જાણકારી છે કે સુરતમાં આવકવેરા વિભાગનું સતત ત્રીજા દિવસે સર્ચ ચાલી રહ્યું છે। ઐશ્વર્યા ડાઇંગ મિલ અને કોલસાના આયાતકારોને ત્યાંથી 5 કરોડની જ્વેલરી અને રોકડ મળી આવી છે। દરોડાના બીજા દિવસે 17 પૈકી એક જગ્યાએ તપાસ પૂર્ણ થઈ। આઈટીના અધિકારીઓ દ્વારા 10 લોકરને સીઝ કરાયા। કડોદરાની ઐશ્વર્યા ડાઇંગ ઉપરાંત કોલસાના 3 આયાતકારોને ત્યાં દરોડા પડ્યા। કોલસાના આયાતકારોને ત્યાંથી મહત્વના ડોક્યુમેન્ટ પણ જપ્ત કરવામાં આવ્યા। કોલસાના આયાતકારોએ જ ડાઇંગ મિલમાં માલ મોકલ્યો છે તેના પણ ડેટા મેળવાયા। ઐશ્વર્યા ડાઇંગમાંથી પણ મોટા પાયે બેનામી વ્યવહારો મળી આવ્યા। મિલમાં ખર્ચા બતાવ્યા બાદ વધુ રકમના બિલ લઈ બાદમાં રોકડ આપતી હોવાનો ખુલાસો થયો। હજુ 2 દિવસ સર્ચની કામગીરી ચાલી શકે છે। તો સુરતથી એ જાણકારી મળી રહી છે કે ત્યાં સતત આજે ત્રીજા દિવસે પણ સર્ચની કામગીરી ચાલુ છે। આવકવેરા વિભાગ સક્રિય છે અને અલગ અલગ જે જગ્યાઓ છે ત્યાં અત્યારે વિગતો મળી રહી છે કે 5 કરોડની જ્વેલરી અને રોકડ મળી આવી છે। પરદેવ અમારા સંવાદદાતા બાબતે વધુ જાણકારી આપી રહ્યા છે। જી પરદેવ। બળદેવ, ત્રીજા દિવસના સર્ચ સંબંધી વિગતો શું છે? આજે શું કાર્યવાહી થઈ રહી છે? જે રીતે સુરતની અંદર ઇન્કમટેક્સ વિભાગ દ્વારા અલગ અલગ જે ટીમો બનાવી અને ઐશ્વર્યા જે મિલ છે કોલસાની જે આયાત કરતી જે મિલ છે તેની ઓફિસ અને બીજી કેટલીક જે ઓફિસો છે તેની અંદર ઇન્કમટેક્સના અધિકારીઓ દ્વારા જે સર્ચ કરવામાં આવી રહ્યું છે તે દરમિયાન આઈટી વિભાગના ત્રીજા દિવસના દરોડાની અંદર 17થી વધુ જગ્યા જે તપાસ છે તે કરવામાં આવી રહી છે। 10થી વધુ લોકરો જે છે સીઝ કરવામાં આવે છે। મિલના ખર્ચા બતાવવામાં વધુ રકમ બિલ ભરાઈ હોવાની જે વાતો સામે આવી રહી છે। આવકવેરા વિભાગ ઇન્વેસ્ટિગેશન વિંગે કડોદરાની ઐશ્વર્યા ડાઇંગ મિલ ઉપરાંત 3 આયકાતો જે છે દરોડા પાડ્યા હતા। 5 કરોડની જ્વેલરી અને રોકડ મળી આવ્યા હોવાની જે વાત જે સામે આવી રહી છે। ઉપરાંત 10 લોકરો પણ જે બીજા સીઝ કરવામાં આવ્યા છે। કુલ 17 જગ્યાએ જે છે તે તપાસ છે તે પૂર્ણ થઈ ગઈ છે। હજુ પણ 4 થી 5 જગ્યાએ જે આઈટી વિભાગની જે તપાસ છે તે શરૂ છે। જી આભાર બળદેવ, તમામ વિગતો બદલ।